નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા વિશે અભ્યાસ કરીશું. તો તમને એમ થતું હશે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા શા માટે? તેના માટે આપણે થોડી વાત કરી લઈએ. તો આપણે બધા જાણીએ છીએ કે સજીવોને જીવન જીવવા માટે ખોરાકની આવશ્યકતા છે. ખોરાકમાંથી આપણને પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોદિત અને ખનિજ સારો મળે છે. ખોરાક આપણને વિવિધ ઉર્જા પૂરી પાડે છે. આ ઉર્જાને કારણે વિકાસ અને વૃદ્ધિ થાય છે. આપણા દેશમાં ખેતીવાડી અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો આ શા માટે એવો પ્રશ્ન તમારા મનમાં થતો હશે. આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી 1 બિલિયનથી પણ વધારે છે, એટલે કે 100 કરોડથી પણ વધારે છે. તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂર છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. મોટાભાગના લોકો અન્નનો ઉપયોગ કરે છે. અમુક ટકા લોકો જ માંસાહારનો ઉપયોગ કરે છે. તે સંજોગોમાં દેશમાં અન્ન ઉત્પાદન કઈ રીતે વધારવું જોઈએ તે માટે વિવિધ ખેતી પદ્ધતિઓ, યોગ્ય જાણકારી અને વધુ ઉત્પાદન કઈ રીતે થઈ શકે તેના વિશે આપણે આ પ્રકરણમાં વાત કરીશું. મોટાભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી અને પશુપાલનથી મળી રહે છે. ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી 1 મિલિયનથી પણ વધારે છે, એટલે તેને સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીના ખોરાક માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલું અન્ન ઉત્પાદનની જરૂરિયાત દર વર્ષે રહે છે. તેથી વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી તે સંભવિત થઈ શકે છે. પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા સ્થળો પર ખેતી થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં ઘણા બધા ક્ષેત્રો પર પહેલેથી જ ખેતી થઈ રહી છે. તો તેના માટે આપણે આ જે ચિત્ર છે તે હરિયાળી ક્રાંતિનું છે. આ ચિત્ર જે છે તે શ્વેત ક્રાંતિનું છે. શ્વેત ક્રાંતિની શરૂઆત 1970માં થઈ હતી આણંદની અમૂલ ડેરી દ્વારા. શ્વેત ક્રાંતિમાં દૂધનું ઉત્પાદન વધારવામાં આવે છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પર્યાપ્તતા સંભવિત નથી. એટલા માટે પાક તથા પશુધન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલા અંશે સફળ રહ્યા છે તે આપણે હરિયાળી ક્રાંતિના ચિત્ર દ્વારા જોયું. શ્વેત ક્રાંતિના ઉત્પાદન દ્વારા આપણે દૂધના ઉત્પાદનને વધાર્યું છે. આપણે જાણીએ છીએ કે ગામડાઓમાં હવે ખૂબ દૂધો ભરાય છે અને લોકો પશુપાલનનો ધંધો કરે છે. પરંતુ આ ક્રાંતિની પ્રક્રિયા આપણા કુદરતી અને નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે. આના પરિણામે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવણી રાખનારા પરિબળોને નુકસાન ન થાય તેવા હોવા જોઈએ. એટલા માટે જ ખેતી અને પશુપાલન માટે સપોષણીય, નુકસાન ન કરે તેવી પ્રણાલીઓને અપનાવવાની આવશ્યકતા છે. પાક ઉત્પાદન વધારીને આપણે તેને ગોદામોમાં સંગ્રહ કરીએ છીએ. તો આ સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખમરાની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. આપણે બધા જાણીએ છીએ કે ભારતીયોને સંગ્રહ કરવાની ટેવ છે. તો તેઓ બધું જે અનાજ હોય છે તે ગોદામોમાં સંગ્રહ કરે છે. તેથી કુપોષણની સમસ્યા સર્જાય છે. લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશની મોટાભાગની વસ્તી પોતાનો જીવન નિર્વાહ ખેતી આધારિત કરે છે.
એટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ, જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓને અપનાવવી જોઈએ, જેથી ભૂખમરાની સ્થિતિનું સમાપન થઈ શકે. ખેતીમાં ઉત્પાદન વધારે પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક ઢબે આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. આપણે આ બધી પોષણયુક્ત જીવન નિર્વાહ માટે ખેતીની વિવિધ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ. તો તમને આવો એક સવાલ પૂછાઈ શકે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા આવશ્યકતા જણાવો. તમારે આ રીતે આટલા મુદ્દા લખવાના રહેશે. તેમાં છે પાક ઉત્પાદનમાં સુધારણા. તો પાક ઉત્પાદનમાં કઈ રીતે સુધારણા થઈ શકે? તો આપણને ખબર છે ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. અનાજમાંથી આપણને ઉર્જા મળે છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવાર જેવા ધાન્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે. ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર જેવા કઠોળોમાંથી આપણને પ્રોટીન મળે છે. તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખી જેવા તેલીબિયાંમાંથી આપણને આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. તો આ જે છે બધું કઠોળ, ધાન્ય, તેલીબિયાં, શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ સારો અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં બરસીમ અને જવ અથવા સુદાન ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. તમને અહીં એકમાં એકના સવાલ પૂછાઈ શકે કે ધાન્યમાંથી, કઠોળમાંથી, તેલીબિયાંમાંથી, શાકભાજીમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો તમારે યાદ રાખવાનું રહેશે. કઠોળ કોને કહે છે? કઠોળના ઉદાહરણ આપો. ધાન્ય કોને કહે છે? એ રીતે. હવે અહીંયા વિવિધ પાકોના ચિત્ર છે, તો તે જોઈએ. તો વિવિધ પાકોમાં પહેલું ચિત્ર છે મકાઈનું. મકાઈમાંથી આપણને મકાઈ એ ધાન્યમાં આવે છે, તો આપણને એમાંથી કાર્બોદિત મળે છે. ઘઉં પણ ધાન્યમાં આવે છે, એમાંથી આપણને કાર્બોદિત મળે છે. હવે બીજો ચિત્ર આવ્યું છે ચણાનું. ચણામાંથી આપણને પ્રોટીન મળે છે, જે કઠોળ છે. સૂર્યમુખીનું ચિત્ર છે. સૂર્યમુખીમાંથી આપણને તેલ મળે છે. હવે આપણે આગળ જોઈએ વનસ્પતિ ઉછેર પર અસર કરતા પરિબળો. વનસ્પતિ ઉછેર પર કયા પરિબળો સૌથી મુખ્ય પરિબળો કયા છે તે છે વિભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિ. આ મુખ્ય પરિબળો જે છે તે વનસ્પતિ ઉછેર પર અસર કરે છે, જેનાથી તેની સીધી વૃદ્ધિ થઈ શકે છે. તેઓ તેમનું જીવનચક્ર પૂર્ણ કરી શકે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવે છે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, તેને ખરીફ પાક કહે છે. તો તમને અહીં પૂછાય કે ખરીફ પાક કોને કહે છે? તો એવું લખવાનું, જે પાક આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ તેને ખરીફ પાક કહે છે, જેની ખેતી જૂનથી ઓક્ટોબર મહિના સુધી થાય છે. આપણને ખબર છે વર્ષા ઋતુ જૂન મહિનાથી શરૂ થાય છે. જૂનથી ઓક્ટોબર મહિના સુધીમાં જે પાકની ખેતી થાય તેને ખરીફ પાક કહે છે. તો હવે ખરીફ પાકના ઉદાહરણોમાં ડાંગર આવે, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ વગેરે જેવા જે પાકો છે તે આપણે ચોમાસાની ઋતુમાં કરીએ છીએ. હવે આગળ જોઈએ તો રવિ પાક કોને કહેવાય? તો રવિ પાક એટલે કે જે શિયાળાની ઋતુમાં ઉગાડાય છે. હવે તમને ખબર છે શિયાળાની ઋતુ નવેમ્બરથી શરૂ થાય છે.
તો નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી જે પાક ઉગાડવામાં આવે છે તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો રવિ પાકના ઉદાહરણો જોઈએ તો તેમાં આવે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે. તો તમને અહીં 1 માર્કના સવાલમાં પૂછાઈ શકે ખરીફ પાક એટલે શું, રવિ પાક એટલે શું, તેના ઉદાહરણો જણાવો. તો તમારે આ તૈયારી કરી રાખવાની. હવે આગળ જોઈએ, ભારતમાં અન્ન ઉત્પાદનમાં કઈ રીતે વધારો થયો. તો આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં ઈસવીસન 1960થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે, જ્યારે અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો, તો તે નીચેની બાબત ઉપર આધારિત રાખે છે. તો તેમાં 3 બાબતોનો સમાવેશ થાય છે. પ્રથમ ચરણમાં સૌથી બીજની પસંદગી કરવાની હોય છે. બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો. આ રીતે આપણે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલા વર્ગોમાં વહેંચી શકીએ છીએ. આ 3 જે ચરણોમાં આપણે વહેંચ્યું છે તેને આપણે પ્રયુક્ત પ્રવૃત્તિઓની આધારે નીચેના વર્ગોમાં વહેંચી શકીએ છીએ. તો તેના માટે 3 વર્ગો છે. તો પહેલો વર્ગ છે પાકની જાતિઓમાં સુધારણા કરવી. બીજું છે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. ત્રીજું છે પાક સુરક્ષાનું પ્રબંધ કરવું. આ રીતે આપણે ભારતમાં અન્ન ઉત્પાદનમાં વધારો થયો છે. તો તેમાં મુખ્ય 3 બાબતો છે. પહેલું બીજની પસંદગી, બીજું યોગ્ય દેખરેખ અને ત્રીજું કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો. આ રીતે આપણે જોવાનું. હવે આગળ મુદ્દો છે પાકની જાતમાં સુધારણા. તો આપણે પાકની જાતમાં કઈ રીતે સુધારણા કરી શકીએ. તો તેના માટે પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધારિત છે. પહેલાં તો આપણે પાકની જાતિની પસંદગી કરવાની કે કઈ પસંદગીથી આપણને સારો પાક મળશે. પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગપ્રતિકારક ક્ષમતા, ખાતર, નીપજની ગુણવત્તા, ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય છે. પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓને સંકરણ કરાવવામાં આવે છે. આ સંકરણ આંતરજાતીય, અંતરજાતીય અથવા આંતરપ્રજાતિ વચ્ચે કરી શકાય છે. તો અહીં આપણે આ 3 શબ્દ સમજવાના છે. આંતરજાતીય, અંતરજાતીય અને આંતરપ્રજાતીય. તો આંતરજાતીય એટલે 2 ભિન્ન જાતિ વચ્ચે સંકરણ કરવામાં આવે. અંતરજાતીય એટલે એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે. અને આંતરપ્રજાતીય એટલે 2 ભિન્ન પ્રજાતિ વચ્ચે સંકરણ કરવામાં આવે. તો આ સંકરણ કઈના 3 પ્રકાર છે: આંતરજાતીય, અંતરજાતીય અને આંતરપ્રજાતીય. તો 3 શબ્દ તમારે સમજવાના છે કે શબ્દ શું છે. તેના દ્વારા સંકરણ કરી પાકની જાતમાં સુધારણા કરી શકાય છે. પાક સુધારણાની બીજી રીત એ છે ઐચ્છિક લક્ષણવાળા જનીનોને ઉમેરવા. આપણી ખેતીની જમીનમાં જે જરૂર હોય તેવા લક્ષણવાળા જનીનને ઉમેરવા. આના પરિણામ સ્વરૂપે આપણી જનીનિક રૂપાંતરિત પાક મળે છે. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલાં આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય છે તે સારું ઉત્પાદન આપી શકે છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી જોઈએ. જો ખેડૂતોને સારી ગુણવત્તાવાળા બીજની પ્રાપ્તિ થશે તો આપણે પાકની જાતમાં સુધારણા લાવી શકીએ છીએ. તેવી જ રીતે બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. તો આપણને ખબર છે કે ખેતીની જમીનમાં અમુક બીજને જ
અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ કરે છે તો અંકુરણ પામી શકે તેવા બીજ હોવા જોઈએ. તો પાકની જાતમાં સુધારણા કઈ રીતે આવી શકીએ, તો આટલા મુદ્દે તમારે યાદ રાખવાના રહેશે. હવે જોઈએ, સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત છે. અહીં કહે છે કે સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત છે. તો આવું શા માટે? તો તેના માટે કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલીપૂર્ણ હોય છે. એટલા જ માટે એવી જાતિ વધારે ઉપયોગી છે કે જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે. આ રીતે એવી જાતિ બનાવી છે કે જે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. તો આપણે જાણીએ છીએ કે અનાવૃષ્ટિ અને પૂર જે આવે છે તે આપણને પૂર્વાનુમાન હોતું નથી. તો તેના લીધે એવી જાતિ વધારે ઉપયોગી છે કે જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓ પર ઉગી શકે. આવી જો જાતિ બનાવવામાં આવે તો તે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે છે. હવે આગળ જોઈએ, પાકની જાતો વધારવા જવાબદાર પરિબળો. પાકની જાતોને વધારવા કયા કયા પરિબળો જવાબદાર છે, તો તે નીચે મુજબ આપણે જોઈએ છે. તો પહેલું છે વધુ ઉત્પાદન. 1 એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો તો આપણને વધુ ઉત્પાદન મળે. ગુણવત્તામાં સુધારણા. પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. જેમ કે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયાંમાં તેલની ગુણવત્તા અને ફળ શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. તો આ રીતે આપણે ગુણવત્તા સુધારી શકીએ છીએ. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. તો અહીં આપણે જૈવિક અને અજૈવિક શબ્દ સમજવા પડે. જૈવિક એટલે કે રોગ, કીટકો, કૃમિઓ દ્વારા જે છોડને નુકસાન કરે છે તે જૈવિક વસ્તુઓ. અને અજૈવિક એટલે કે અનાવૃષ્ટિ, ક્ષાર, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી અને હિમપાત વગેરે જેવી બાબત જે ખેતીને અસર કરે છે તો તેને અજૈવિક બાબત કહે છે. તો જૈવિક અને અજૈવિક પરિસ્થિતિઓને કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે છે. આ પરિસ્થિતિઓને સહન કરી શકે તે જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે. જૈવિક અને અજૈવિક બાબતો પાક ઉત્પાદનતા ઓછી થઈ શકે છે. તો જે પરિસ્થિતિ આ બધું સહન કરી શકે તે પાક ઉત્પાદનમાં સુધારણા કરી શકે છે. પકવન સમય પરિવર્તન. પાકને ઉગાડવાથી લઈને કાપણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. આથી ખેડૂત પ્રતિ વર્ષ પોતાના ખેતરમાં ઘણો પાક ઉગાડી શકે છે. ઓછો સમયગાળો હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય છે. સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનાર પાકને ઓછું નુકસાન કરે છે. હવે આગળ જોઈએ વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે. અનાજ અને વામન છોડ યોગ્ય છે જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક તત્વની આવશ્યકતા રહે છે. તો અહીં તમને પૂછાય જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. તો આપણે જોયું કે જૈવિક એટલે કે રોગ, કીટકો અને કૃમિઓ વગેરે પાકને નુકસાન પહોંચાડે છે. એ લખવાનું તમારે.